કેમ છો ભાઈઓ? જય દ્વારકાધીશ, જય ઠાકર, જય ગૌ માતા. કેમ છો ભાઈઓ? બધા મજામાં ને? આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે પશુ લેવેચ કેન્દ્ર ગુજરાતમાં. અને મિત્રો, હવે આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. તો તમે જોઈ શકો છો, આ જિંદગીમાં ગાયો જોડે એવી મજા આવે ને સાહેબ. આખો દિવસ દુકાને બોરિંગ થઈને બેઠા હોય ને, બાકી સાંજના ટાઈમે ગાયા ભાઈ આવો તાર જીવને શાંતિ મળે. તમે જોઈ શકો છો, અમારા પપ્પાજી ગાયો બદલાઈ નાખી છે ફટાફટ. અને હવે આપણે આ ગાય 2-3 દિવસમાં વી જાય એવી છે. તમે જોઈ શકો છો, ગાય કમ્પ્લીટ પોઝિશનમાં આવી ગઈ છે. અને સાહેબ, મારા આવા ઢોર તૈયાર કરો, ઘરનો માલ તૈયાર કરો, તાર કહેવાય તમે તબેલામાં સક્સેસ થયા. આ પણ ગાય આપણે વિયાવા થઈ રહી છે. અને આજે આપણા મોરલાને તમે જોઈ શકો છો, મોરડી બોધી છે. એનું કારણ છે કે દોવામાં ગોઠતો નહોતો, એટલે હવે આજથી કબજે આવી જાય પોતે. આ મારી ટીલું શું કહેવું હોય બધાને કે તારે? તો ભાઈઓ, હમણાં થોડો 2-3 દિવસ કોમમાં છું, એટલે બ્લોગ કન્ટિન્યુ નથી આવતા. કાલે લાઈવમાં આવ્યા હતા, આજે બ્લોગ બનાવી દીધો છે. થોડું એડજસ્ટમેન્ટ કરજો, કામકાજ પતી જશે એટલે વળી પાછી આપણે ગાયો અને ભેંસોના કામકાજમાં આવી જશું. ને તમારા સુધી મારાથી જે બનતું કામકાજ હશે એ હું તમને હેલ્પ કરીશ. કોણ બોણ પડી ગયું તમે જોઈ શકો છો. મગફળી એ રેડી હવે ખાલી થવા મળી છે ધીમે ધીમે. જેમ કે રોજ 10 ઢોરણ ખાય એટલે ખાલી થઈ જાય, બરાબર. અને બીજી વાત, આપણે ભેંસ કોક 2 દાડાથી બીમાર થઈ ગયા, તમે જોઈ કહો. મૂડમાં નહીં, મૂડ એને જતું રહ્યું છે, એટલે આ દવા કરાવવી પડશે. બીજી બધી તમે જોઈ શકો મૂડમાં, ભેંસ મૂડમાં. આપણે કોઈ પણ પશુ મૂડમાં ના આવે ને તો આપણને ખબર પડી જવી જોઈએ. આ જો કાવેર હી, હા જો ગમે ઉલાડી મિલે. આ તો પણ શું ખાલી પ્રેમમાં કરે, અને બીજું બાકી કોઈ મન નહીં. બીજું કહો ભાઈઓ, તમારે લગતું કંઈ પણ કામકાજ હોય તો આપણે બેઠા છીએ. કંઈ પણ ક્વેશ્ચન હોય તો મને પૂછજો, મને જે ખબર હશે હું તમને જણાવીશ. અને બીજું ભાઈઓ, આપણે એક વાત કહેવાની હતી. આ આપણી ઘરની ભેંસની પાડી છે, તમે જોઈ કહો. અને મારો સેગડો 2 હલે, એટલે આ શું કારણ એમ કોઈ સમજણ નહીં પડતી. 2 સેગડો હલે એનું કારણ શું, થોડું કોમેન્ટ કરજો, બરાબર. અને આજે રેડલીએ માટે ચડે બધું તાપડું બોધ દીધું છે, જેથી ઠંડી ઓછી આવે. આ જો બેનો પ્રેમ. લક્ષ્મી, શું કરો છો લ્યા? આ એચએફમાં થોડું મિક્સ છે ને, પ્યોર કોકરેજ નસલની રેડલી. હા, તો મિત્રો, આપણા વ્લોગ કેવા લાગે છે કોમેન્ટ મારતા રહેજો. અને આપણે તો તમને બધાને હસી મજા કરાવવાનું છે. જેમ કે ભાઈ, અત્યારની લાઈફમાં તમે કોઈ પણ ધંધો કરતા હોય ને તો બધી જગ્યાએ ટેન્શન જ હોય. બાકી આ ગાયો અને ભેંસની ફાર્મિંગ લાઈફમાં, પશુપાલનમાં એક તમને રોજ સવાર તમે આનંદથી રહો, દૂધ ભરાવો અને ખમાન મજા કરો. બાકી બધા ધંધામાં તમે જોઈ શકો છો અત્યારે નુકસાનનું. તમે કોઈ પણ નવો ધંધો ચાલુ કરો તેમાં પહેલું નુકસાન આવે ઉઘરાણી. અને એક આ પશુપાલનમાં તમે સક્સેસ થઈ શકો એ પણ ક્યારે? આવી સારી બ્રીડ તૈયાર તમે કરો ઘરની. તમે આખી જિંદગી પશુ લાલા કરો એમાં કોઈ દાડા ના વળે, પણ આવી ઘરની વાછડીઓ તૈયાર થઈ અને તમારા ફાર્મમાં દૂધ આલે ત્યારે તમે સક્સેસ થઈ કહો. તો મિત્રો, બીજું તમારે મને કંઈક જ કહેવું હોય, કામકાજ હોય તો આપણે યુટ્યુબનો નંબર તમને ખબર છે. અને પશુ લઈ વેચમાં આપણા વિડીયો પણ આવતા હોય છે. અને તમારે પણ વિડીયો વેચવાના મૂકવા હોય તો આપણે યુટ્યુબના નંબર પર મૂકી દેજો. અને બધાને જય દ્વારકાધીશ, જય ગૌ માતા. અને જો આ કાબરી ગાય આપણી આ એક ઘરની છે, હજી દોત હમણાં જ પડ્યો હોય, તમે જોઈ શકો છો. આ એ 5-6 લીટર દૂધ આલે છે. અને આ રહી આપણી કાબણ છે. જો ભાઈ, અત્યારનો ફોજનો નજારો તમે જોઈ શકો છો. હવે દોવાનું કરવાનું છે ચાલુ, પણ મને એમ કહે ભાઈઓને જોડે વાતચીત કરી નાખો. અને આપણા વ્લોગ તમને કેવા લાગે છે એ પણ કરતા રહેજો. આ જો મારા પપ્પાની મજૂરી કરે ત્યારે પશુપાલન સક્સેસ થાય, બાકી મજૂરી ના કરે કશું ના વધે. એટલે મિત્રો, જાત મજૂરી મમ્મી ને પપ્પા બંને જુઓ, મજૂરી કરવી પડે. ઘરના માણસો રાખતા નહીં, જાતે કરીએ તો આપણે સક્સેસ થઈ કે, બાકી કશું ના થાય, સમજ્યા? એટલે મિત્રો, આ પણ કાંઈ હવે હિટમાં એકવાર આવી હતી પાછી જતી રહી છે. એટલે આ વખત દીધો ને સારા બોલનું કરાવવું છે.
દાંતીવાળાનું. બરાબર. મોરલા શું કહેવા માગે છે કે તને નહીં ફાવતું બકા? નહીં ફાવતું? હવે હોજનો ટાઈમ થઈ ગયો મિત્રો, અને એટલે ધોરાઈ નાખવું બરો. રેડી? કાકાને છોડી દેજો અને થાઈ જાય બરો. આ ગાયને હવે આપણે દૂધ ઓછું હોય એટલે પડી મૂકી છે, અને ખાલી રેટલો જ ધોરાવો, સમજે? ફટાફટ મોટો થઈ જાય. ડૂબલો હતો ને ચરવા મૂકી દીધી એટલે હાલ આપણે આને રેટલો જ ધોરાવજો. રેટ તો મિત્રો તમે જોઈ શકો છો, ગાયને રેટલો કમ્પ્લીટ થઈ રહેવા આવ્યો છે. એના પપ્પાની મજૂરી જુઓ, જાત મહેનત જિંદાબાદ. બરાબર. તો મારા ભાઈઓ પશુપાલનમાં સક્સેસ થવું હોય તો જાતે મજૂરી કરો અને સારી સારી ઓલાદની ગાયો રાખો અને આવી વાછડીઓ તૈયાર કરો, અને સારી ભેંસ હોય તો સારી પાડીઓ તૈયાર કરો તો તમે સક્સેસ થઈ કહો. બરાબર. ભેંસને શું થયું છે મારું ખબર પડતી નહીં આજે, અને દવા કરાવવી પડશે મારા ભાઈ. આ જુઓ અમારી તમ્મુ અને શિવાની બંને શિવો શું ચાલે છે? હા, મને મિત્રો આપણે એક લેબડો આવ્યો છે. આ લેબડાનો ભવિષ્યમાં એવું ગણતરી છે કે આનો સોયડો આ પત્ર ઉપર જાય જેથી પત્ર ઠંડો રહે. બરાબર. અને હવે આ ગાયને દોવાની છે એટલો થઈ રહ્યો છે. અને બીજું કંઈ કામકાજ હોય તો મને વોટ્સઅપ કરજો. મારા લગતું જે મજૂરી હશે હું કરી દઈશ તમારા માટે. પશુપાલકોને આપણે હેલ્પ કરવાવાળા માણસ છે. બરાબર. તો મિત્રો જય દ્વારકાધીશ, જય ઠાકર, જય શ્રી કૃષ્ણ, બધાને રામ રામ, ડેરાને ખમાન મજા. હવે આપણે બ્લોગને સમાપ્ત કરીએ છીએ અને કાલે મળશું. જય ગૌ માતા. તમારો બધાનો આભાર કે શાંતિથી તમે વિડીયો જોયો. જય જય, બાય બાય, આવજો મારા ભાઈઓ.